કેજરીવાલને ફરી કોર્ટનો ઝટકો। 5 વર્ષ જૂના કેસમાં દ્વારકા સાઉથ પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 5 વર્ષ જૂના 2019ના કેસમાં ઝટકો આપ્યો છે। કોર્ટે દ્વારકામાં હોર્ડિંગ લગાવવા માટે કથિત જાહેર ભંડોળનો દુરુપયોગ કરવાના કેસમાં તેમની અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ હોળી બાદ એફઆઈઆર નોંધવામાં આવી શકે છે। વાસ્તવમાં વર્ષ 2019માં દ્વારકામાં મોટા હોર્ડિંગ લગાવવા માટે જાહેર નાણાંનો ઉપયોગ કરવા મામલે કોર્ટમાં અરજી કરાઈ હતી। અરજીમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરાઈ, જેમાં કોર્ટે અરજી પર સુનાવણી હાથ ધરી એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે। કોર્ટે આદેશમાં સ્પષ્ટ કહ્યું કે કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ સરકારી ધનનો દુરુપયોગ કરવાનો મામલો બને છે। કોર્ટે આદેશ સંભળાવતી વખતે કહ્યું કે અરજદારે દાખલ કરેલી અરજી 156(3) CRPC હેઠળ મંજૂર કરવામાં આવે છે। આ કેસમાં કોર્ટે દ્વારકા સાઉથ પોલીસને એફઆઈઆર નોંધવા તેમજ 18 માર્ચ સુધીમાં SHOને કમ્પ્લેન રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે। વાસ્તવમાં વર્ષ 2019માં કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ અને દ્વારકાના કોર્પોરેટર નીતિકા શર્માએ વાસ્તવમાં તે વિસ્તારમાં વિવિધ સ્થળો પર મોટા હોર્ડિંગ લગાવવા માટે જાણી જોઈને જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો છે। ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ફરિયાદ રદ કરતો હુકમ કર્યો। પછી સત્ર ન્યાયાધીશે કેસને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પરત મોકલ્યો। ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટે નવેસરથી સુનાવણી કરી આદેશ આપ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।